ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, મનુષ્યના જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે જ્યારે તે પોતાની ભાવનાઓ અને વિચારોને કોઈની સાથે વહેંચવા માટે બેચેન થઈ ઉઠે છે। તેને લાગે છે કે આમ કરવાથી તેનું મન હળવું થઈ જશે, પરંતુ શું દરેક વાત હૃદયમાંથી કાઢીને બહાર કહી દેવી ખરેખર એટલી ફાયદાકારક હોય છે? શું કેટલીક વાતો એવી પણ છે જેને ગુપ્ત રાખવી જ સમજદારી છે? કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં શ્રીકૃષ્ણએ અર્જુનને આ જ દુવિધામાંથી બહાર કાઢ્યો હતો। તેમણે અર્જુનને જીવનના 7 એવા ગુપ્ત મંત્રો કહ્યા જે કોઈ પણ વ્યક્તિને અહીં સુધી કે પોતાના સૌથી નજીકના વ્યક્તિને પણ ન કહેવા જોઈએ। આ મંત્રો માત્ર શબ્દો નથી, પરંતુ જીવનની એવી નીતિ છે જે માણસને દરેક મુશ્કેલીમાંથી બચાવી શકે છે। તો ચાલો જાણીએ કે ભગવદ્ ગીતાના એ ગુપ્ત મંત્રો કયા છે જેને હુપાવવાથી તમે તમારા જીવનના સૌથી મોટા વિજેતા બની શકો છો। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે ભગવાન શ્રીકૃષ્ણનું નામ લઈ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં પ્રેમથી રાધે કૃષ્ણ લખી દો, અને જો તમારું મન કરે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। એક દિવસ કુરુક્ષેત્રના રણ મેદાનમાં શ્રીકૃષ્ણ અર્જુનની સાથે બેઠા હતા। અર્જુન શાંત હતો, પરંતુ તેમના મનમાં એક ઊંડી ઉથલ પાથલ ચાલી રહી હતી। શ્રીકૃષ્ણએ અર્જુનને જોયો અને પૂછ્યું, હે પાર્થ, શું વિચારી રહ્યો છે? તારું મન આટલું વિચલિત કેમ છે? અર્જુન બોલ્યા, હે માધવ, શું દરેક વાત મનમાં જ રાખવી યોગ્ય છે? ક્યારેક એવું લાગે છે કે જો હું મારી બધી ભાવનાઓ અને વિચારો વ્યક્ત કરી દઉં તો મારું મન હળવું થઈ જશે। શ્રીકૃષ્ણ હસ્યા અને બોલ્યા, હે અર્જુન, આ જ વિચાર મનુષ્યનો સૌથી મોટો ભ્રમ છે। આ સંસાર એ લોકોને સૌથી વધુ કષ્ટ આપે છે જેઓ હૃદયથી સરળ અને વાણીથી બેદરકાર હોય છે, જેઓ દરેક વાત, દરેક ભાવના, દરેક યોજના અને દરેક દુઃખને વિચાર્યા વગર બીજાને કહી દે છે। યાદ રાખ, જેમ ધનને તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે, તેવી જ રીતે કેટલીક વાતોને મનમાં રાખવી જ બુદ્ધિમાની છે। કારણ કે બોલવાનું તો દરેક કોઈ જાણે છે, પરંતુ ચૂપ રહેવું એ એક કળા છે, અને જે આ કળામાં નિપુણ થઈ જાય તેને કોઈ પણ પરાજિત કરી શકતું નથી। શ્રીકૃષ્ણએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, હે અર્જુન, આજે હું તને ભગવદ્ ગીતાના એ 7 ગુપ્ત મંત્રો વિશે જણાવીશ જે તારે તારા સૌથી પ્રિય વ્યક્તિને પણ ન કહેવા જોઈએ, કારણ કે જો આ વાતો બહાર આવી ગઈ તો લોકો તને તારા જ શબ્દોથી નબળો પાડી દેશે। તો ચાલ હું તને જણાવું છું એ 7 ગુપ્ત વાતો જેને જો તે તારી અંદર છુપાવી લીધી તો જીવનમાં કોઈ પણ પરેશાની તને સ્પર્શ પણ નહીં કરી શકે। પહેલો મંત્ર, ઘર પરિવારની સમસ્યાઓને ગુપ્ત રાખો। શ્રીકૃષ્ણએ કહ્યું, પારિવારિક દુઃખ પ્રગટ ન કરો। જીવનનો આ પહેલો નિયમ છે કે પોતાના ઘરની સમસ્યાઓને ક્યારે પણ બહારના લોકોની સામે પ્રગટ ન કરવી જોઈએ। પછી તે ઝઘડો હોય, મનદુખ હોય કે કોઈ અંગત તકલીફ હોય, તેને ઘરની બહાર ક્યારે પણ જાહેર ન કરો। અર્જુને પૂછ્યું, હે માધવ, જ્યારે મનમાં દુઃખ હોય તો શું તેને વહેંચવું ન જોઈએ? શ્રીકૃષ્ણ બોલ્યા, હે પાર્થ, જ્યારે તું તારા ઘરની ખામીઓ બહાર બતાવે છે ત્યારે લોકો તેને જોડવાને બદલે વધુ વિખેરવા લાગે છે। તેઓ દયા નથી કરતા, પણ માત્ર તમાશો જોવા ઈચ્છે છે। એક વખતની વાત છે, એક ગામમાં 2 ભાઈઓ હતા। તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા। એક દિવસ મોટા ભાઈએ પંચાયતમાં નાના ભાઈની બુરાઈ કરી દીધી। તેનું પરિણામ એ આવ્યું કે આખા પરિવારની પ્રતિષ્ઠા ઘટી ગઈ અને લોકો તેમનાથી અંતર રાખવા લાગ્યા। ઘરની વાત બહાર નીકળતા જ સંબંધોની મર્યાદા નષ્ટ થઈ જાય છે અને લોકો તમારા દુઃખને તમારી જ વિરુદ્ધ એક હથિયાર બનાવી લે છે। તેમણે આગળ કહ્યું, હે અર્જુન, ઘરનો ઝઘડો જો બહાર જતો રહે તો તે ઘરના પાયાને હલાવી દે છે। એટલા માટે ભલે સંજોગો ગમે તેટલા ખરાબ હોય, પોતાના ઘરની વાતો માત્ર પોતાનાઓ પૂરતી જ સીમિત રાખો, કારણ કે બહારની દુનિયા ઘા પર મલમ નથી લગાવતી પણ મીઠું ભભરાવે છે। બીજો મંત્ર, પોતાની કમાણી અને ધનને ગુપ્ત રાખો। શ્રીકૃષ્ણએ કહ્યું, પોતાની ધનને પ્રગટ ન કરો।
આ બીજો અને સૌથી મહત્વપૂર્ણ મંત્ર છે કે પોતાની આવક, પોતાની સંપત્તિ કે પોતાની સફળતાનો દેખાવો ક્યારે પણ કોઈની આગળ ન કરો. તેમણે અર્જુનને એક ઉદાહરણ આપ્યું. એકવાર એક રાજાએ પોતાના રાજ્યની ધન સંપત્તિનો ખૂબ દેખાવો કર્યો. તેણે પોતાના ખજાનાના ઓરડા બધાની સામે ખોલી દીધા. થોડા જ દિવસો પછી પડોશી રાજ્યોએ તેના પર હુમલો કરી દીધો અને તેનો બધો ખજાનો લૂંટીને લઈ ગયા. ધન જેટલું ગુપ્ત હોય છે એટલું જ સુરક્ષિત રહે છે. તેનો દેખાવો કરવો એટલે પોતાની જાતને લાલચુ અને ઈર્ષાળુ લોકોની સામે ઊભી કરી દેવી. શ્રીકૃષ્ણ બોલ્યા, હે પાર્થ, તું ક્યારે કોઈ સાચા ધનવાન વ્યક્તિને પોતાની કમાણીનો દેખાવો કરતા નહીં જોઈએ, કારણ કે તેઓ જાણે છે કે જ્યાં ધનની જાણકારી હોય છે ત્યાં લોભ, ઈર્ષા અને સંકટ પણ વધે છે. કેટલાક લોકો મદદના બહાને તારી પાસે આવશે, કેટલાક તને નીચો દેખાડવાનો પ્રયત્ન કરશે અને કેટલાક માત્ર એટલા માટે જ તારાથી નફરત કરવા લાગશે કારણ કે તારી પાસે એ છે જે તેમની પાસે નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ધનનો સૌથી મોટો રક્ષક તેનું છુપાયેલું હોવું જ છે. જો લોકોને તારા ધનની જાણકારી મળી જાય તો તેઓ તારી માનસિક શાંતિ પણ છીનવી લેશે. એટલા માટે પોતાની કમાણી ગુપ્ત રાખો જેથી તમારું મન સ્થિર અને નિશ્ચિંત રહે. ત્રીજો મંત્ર, ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખો. શ્રીકૃષ્ણએ કહ્યું, કાર્યની યોજના પ્રગટ ન કરો. હે અર્જુન, જ્યાં સુધી કોઈ યોજના પૂરી ન થઈ જાય તેને પોતાના મનની અંદર જ રાખો. જે લોકો પોતાના દરેક પગલાંની જાહેરાત પહેલા જ કરી દે છે તેઓ મોટા ભાગે પોતાની મંઝિલ સુધી પહોંચતા પહેલા જ ભટકી જાય છે. તેમણે એક વેપારીનું ઉદાહરણ આપ્યું. એક વેપારીએ મસાલાની એક મોટી દુકાન ખોલવાની યોજના બનાવી. તેણે આ વાત પોતાના બધા સગા સંબંધીઓ અને મિત્રોને કહી દીધી. બીજા જ અઠવાડિયે એક ચતુર વ્યક્તિએ તેની વાત સાંભળીને તે જ જગ્યાએ એક બીજી દુકાન ખોલી દીધી અને બજાર પર કબજો જમાવી લીધો. જ્યારે પહેલો વેપારી આવ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. દરેક વિચાર એક બીજ જેવો હોય છે. જો તમે તેને વાવતા પહેલા જ બધાને કહી દેશો તો કોઈ તેને કચડી નાખશે અથવા તમારા પહેલા તેનું ફળ લઈ જશે. શ્રીકૃષ્ણ બોલ્યા, યોજનાની અસલી તાકાત તેની ખામોશીમાં જ હોય છે. જ્યાં સુધી તમારું કામ પૂરું ન થઈ જાય ત્યાં સુધી ચૂપ રહો. પોતાના ઈરાદા, પોતાની દિશા અને પોતાના આવનારા કદમને માત્ર પોતાના સુધી જ સીમિત રાખો. આ બધું બધાની સામે જાહેર કરીને તમે નકામો બોજ અને ટીકા પોતાના માથે લઈ લો છો. આ સંસાર તમારી યોજનાની રક્ષા નહીં કરે અને તમારી નિષ્ફળતાની જવાબદારી પણ નહીં ઉપાડે. ચોથો મંત્ર, પોતાની નબળાઈઓને ગુપ્ત રાખો. શ્રીકૃષ્ણએ કહ્યું, પોતાની નબળાઈ પ્રગટ ન કરો. હે પાર્થ, જે દિવસે તે તારી નબળાઈ બીજા કોઈને કહી દીધી તે જ દિવસે તે તારી હારનું પહેલું પગથિયું ચઢી લીધું. અર્જુને પૂછ્યું, હે કેશવ, શું આપણે આપણા પ્રિયજનોની સામે પણ આપણી પીડા કે નબળાઈ ન કહી શકીએ? શ્રીકૃષ્ણ હસ્યા અને બોલ્યા, પ્રિયજનો મોટે ભાગે ત્યાં સુધી જ તારી સાથે હોય છે જ્યાં સુધી તારી શક્તિ તેમને લાભ આપે છે, પરંતુ જેવી તારી નબળાઈ સામે આવે છે એ જ લોકો કાં તો દૂર થઈ જાય છે અથવા પીઠ પાછળ તારા પર વાર કરે છે. તેમણે એક યોદ્ધાની વાર્તા સંભળાવી. એક યોદ્ધાને તીરથી ખૂબ ડર લાગતો હતો. તેણે પોતાના સૌથી નજીકના સાથીને આ વાત જણાવી. થોડા સમય પછી એ જ સાથી દુશ્મન સાથે ભળી ગયો અને યુદ્ધમાં સૌથી પહેલા તીર એ જ યોદ્ધા તરફ ચલાવડાવ્યા, કારણ કે તેને ખબર હતી કે ક્યાં વાર કરવાનો છે. શ્રીકૃષ્ણ બોલ્યા, નબળાઈ ત્યાં સુધી તારી તાકાત છે જ્યાં સુધી તે માત્ર તને જ ખબર હોય. જે દિવસે તે બીજા કોઈને ખબર પડી ગઈ તે તારી વિરુદ્ધ સૌથી મોટું હથિયાર બની જશે. એક સાચો યોદ્ધા એ જ હોય છે જે પોતાના ઘાને પોતાની અંદર છુપાવી લે અને ચહેરા પર સ્મિત જાળવી રાખે. દુનિયામાં ઘણા લોકો તારી મદદ કરવા માટે નહીં પરંતુ તારી હારનો તમાશો જોવા માટે ઊભા હોય છે. પાંચમો મંત્ર, પોતાના દાનનો દેખાડો ન કરો. શ્રીકૃષ્ણે કહ્યું, યજ્ઞ અને દાનનો પ્રચાર ન કરો. હે પાર્થ, જે દાન મોઢેથી બોલવામાં આવે તે પુણ્ય નથી પરંતુ અહંકારનું પ્રદર્શન હોય છે. જ્યારે તું દાન કરે છે અને પછી તેનો દેખાડો કરે છે તો તે કોઈની મદદ નથી રહેતી પણ પોતાના અભિમાનને વધારવાનો રસ્તો બની જાય છે.
તેમણે અર્જુનને સમજાવ્યું કે એક રાજાએ દરબારમાં ઘોષણા કરી કે તેણે આ વર્ષે ખૂબ દાન કર્યું છે. લોકોએ તેના વખાણ કર્યા પણ એ દાન પુણ્ય ન બની શક્યું કારણ કે તેનો દેખાડો કરવામાં આવ્યો હતો. દાન ત્યારે જ ફળદાયક થાય છે જ્યારે તે છુપાયેલું હોય છે. શ્રી કૃષ્ણ બોલ્યા, જો તું ખરેખર કોઈની મદદ કરવા ઈચ્છતો હોય તો તેને દુનિયાને જણાવવાની કોઈ જરૂર નથી. જે દાન સાચા દિલથી આપવામાં આવે છે તે સીધું ભગવાન સુધી પહોંચે છે, બાકી બધું માત્ર દેખાડો છે. છઠ્ઠો મંત્ર, અપમાન અને હારની વાતો ગુપ્ત રાખો. શ્રી કૃષ્ણે કહ્યું, અપમાન અને પરાજયને પ્રગટ ન કરો. હે અર્જુન, જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તો હારે જ છે અથવા અપમાન સહન કરે છે, પરંતુ તે હારને વારંવાર દોહરાવવી એ પોતાના જ ઘાને ખોતરવા સમાન છે. તેમણે અર્જુનને કહ્યું કે એક યોદ્ધાએ યુદ્ધમાં હારનો સામનો કરવો પડ્યો અને તેણે દરેકને પોતાની હારની વાર્તા સંભળાવી. કેટલાક લોકોએ સહાનુભૂતિ દર્શાવી પરંતુ મોટા ભાગના લોકોએ તેને હાસ્યપાત્ર બનાવી દીધો. જ્યારે તે ફરીથી યુદ્ધ ના મેદાનમાં ઉતર્યો ત્યારે બધા તેની હાર જોવાની રાહ જોવા લાગ્યા. જો તે ક્યારે અપમાન સહન કર્યું તો તેને તારી તાકાતમાં બદલી નાખ. તેમાંથી શીખ પણ તેનો ઢંઢેરો ન પીઠ. દુનિયા ખૂબ ચતુર છે, તે તારા દુઃખો પર રડશે નહીં પરંતુ તેને યાદ રાખશે અને તારી વિરુદ્ધ તેનો ઉપયોગ કરશે. શ્રી કૃષ્ણ બોલ્યા, સાચો વિજેતા એ જ હોય છે જે પડી ગયા પછી પણ કહી બોલ્યા વિના ફરીથી ઊભો થઈ જાય છે અને પોતાની ચૂપીથી બધાને ચોંકાવી દે છે. સાતમો મંત્ર, પોતાની ભાવનાઓને ગુપ્ત રાખ. શ્રી કૃષ્ણે કહ્યું, મનના ભાવોને પ્રગટ ન કરો. હે પાર્થ, મનુષ્યનું સૌથી મોટું રહસ્ય તેનું મન હોય છે. જે વ્યક્તિ દરેકની સામે પોતાનું મન ખોલી દે છે તે સૌથી પહેલા તૂટે છે. શ્રી કૃષ્ણે સમજાવ્યું, જ્યારે તું રડે છે, ક્રોધિત થાય છે અથવા તારી પીડા જાહેર કરે છે ત્યારે લોકો સહાનુભૂતિ નથી આપતા પણ તારી નબળાઈનો હિસાબ લગાવે છે. તેઓ વિચારે છે કે તને ક્યાંથી તોડી શકાય છે. જો તે કોઈને કહ્યું કે તું કોનાથી ક્રોધિત છે તો તે વાત તારા શત્રુઓ સુધી પહોંચી શકે છે. જો તે કોઈને કહ્યું કે તું કોને પ્રેમ કરે છે તો એ જ લોકો તે પ્રેમને તોડવાનો પ્રયાસ કરશે અને જો તે તારી પીડા જાહેર કરી તો લોકો તેનો ઉકેલ નહીં પરંતુ તેનો ફાયદો ઉઠાવવાનું વિચારશે. તેમણે કહ્યું, ભાવનાઓ પણ ધન જેવી જ હોય છે. જે બધાની સામે આવી જાય તેનું મૂલ્ય ઘટી જાય છે પણ જેને અંદર સુરક્ષિત રાખવામાં આવે તે જ તાકાત બને છે. પોતાના મનની વાત માત્ર તેને જ કહો જે ખરેખર નિસ્વાર્થ હોય. બાકી બધાની સામે બસ સ્મિત કરતા રહો અને શાંત રહો. અર્જુને માથું ઝુકાવીને કહ્યું, હે કેશવ, હું સમજી ગયો. દરેક સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોઈ શકે છે પરંતુ કેટલીક વાતો એવી હોય છે જેને ગુપ્ત રાખવી જ બુદ્ધિમાની છે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, આ જ નીતિ જીવનનું સૌથી મોટું કવચ છે. આને ધારણ કરી લે પછી કોઈ તને તોડી નહીં શકે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રાધે કૃષ્ણ.